હેલો જય માતાજી મિત્રો, કેમ છો બધાએ? મજામાં ને? તો હું પણ મજામાં જ, પણ થોડોક ફેર પડી ગયો છે મોટામાં બધે, કારણ કે પપ્પાના ઘરેથી પાછું સાસરાના ઘરે આવવાનું હોય એટલે થોડોક તો ફેર પડી જ જાય. ગમે એને લગ્ન થયા હોય તો ભલે વરસથી, હજી મારે તો વરસથી નથી, પણ 5 વર્ષ થયા હોય કે 7 વર્ષ થયા હોય, પણ એ તો પડી જ જાય ને. પપ્પાના ઘરેથી સસરાના ઘરે આવી એટલે થોડોક ફેર પડી જાય, બોલીમાં મોઢામાં બધે ફેર પડી જાય. તો આજે આપણે કામ તો ઘણું ખરું થઈ ગયું છે, અને આપણે થોડુંક મજા જેવું નહોતું એટલે જે આજ આપણને અહીં આવીને આરામ જ છે, વાડીએ નથી લઈ ગયા. આપણે ઘરે તો કામ કરવું પડે એટલે આપણે ઘણું ખરું તો કામ વાંચ્યું બધું થઈ જ ગયું છે. પછી જ આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે, કારણ કે થોડીક મજા નહોતી એટલે આપણે ધીમે ધીમે કામ કર્યું. ત્યાં 10 વાગી ગયા છે. પછી આપણે બ્લોગ ઉતાર્યો છે, કપડાં બપડા બધું ધોવાઈ ગયું છે. આપણે 10 દિવસ રોકાણા એટલે થોડીક રૂમે વ્યસ્ત થઈ ગયું, એટલે આપણે આવીને જો રૂમે સકાસક કરી દીધી છે, બધું સારું કરી વાળ્યું છે રૂમમાં. તે હાલો હવે બહાર જોયું, બહારનું કામ કેટલેક છે, ઘણું ખરું બધું કામ થઈ ગયું છે. બધું કામ થઈ ગયું છે ઘણું ખરું. મગે તડકો બધું કામ થઈ ગયું છે. અને જો મગ ફૂંકવી દીધા છે. આપણે મેથાળી દાળ લેવા હતા એ ફૂંકવી દીધી છે. કપડાં બપડા માહીના ગોદડા ને બધું પગલું સણિયાને બધું ધોઈ નાખ્યું છે. તો જો બધું સરસ સૂકવી દીધું છે ને આપણે બપોર પછી વાડીએ જઈશું એવું લાગશે તો. હાલો આપણે થોડોક આ બગીચામાં આંટો મારવી. સરસ મજાના ફૂલ ખીલી ગયા છે ઘણા બધા. પાત્રા આપણે ગયા ત્યારે કાપી નાખ્યા હતા બધા પાન, બેનને દઈ દીધા હતા, ભાઉ બેનને. અને પાછા જો થઈ ગયું છે બધું સરસ. બારમાસીના ફૂલડા એ 2-3 ખીલી ગયા છે. અને વેલમાં જો સરસ મજાના કલરના ફૂલ ખીલ્યા છે. આપણે ઘરે બધું કામ કરીને ઘડીક ફૂતા તો આપણે રોહિત ઘરે આવ્યા, દવાખાને લઈને આવ્યા છે. તો એ મામલતદારે કંઈ કામ છે તો ત્યાં જઈને આવ્યા ને આપણે તો ત્યાં રોડે ઊભા હતા. તો હાલો હવે જવાનું છે દવાખાને. દવાખાનેથી આપણે દવા લઈ લીધી છે. આગળ દવાખાનું છે ત્યાંથી લોહીનો રિપોર્ટ પણ કર્યો છે. અને હવે આપણે 5 દિવસ પછી બતાવવા આવવાનું છે. રોહિત જો આપણને પાછા અહીંયા રોડના કાંઠે ક્યાંક બિહારીને કાંઈક વસ્તુ લેવા આમ વૈયા જશે શેરીમાં. ચાલો એ આવે પછી આપણે સીધા ઘરે જવાનું છે. જો આપણે એની વાટ જોઈને બેઠા છીએ. આપણે દવાખાનાનું કામ તો રેડી થઈ ગયું છે, બધું લોહીના એના રિપોર્ટ ને એવું બધું થઈ ગયું છે. હવે આપણે 5 દિવસ પછી આવશું, પછી આપણને કહે જેમ કહે એમ કરશું આગળ. રોહિત લેવા જશે, આવે પછી આપણે ઘર બાજુ જવાનું છે. વાગી જશે 12 હવે. ચાલો હવે ઘરે જઈને મળશું સીધા. જો આપણે કેટલા દિવસ પછી આજે વાડીએ આવી ગયા છીએ. આજ પૂરા 12 જમણ પછી આપણે વાડીએ આવ્યા છીએ. આજે જ આપણે નહોતું દાવવાનું, પણ આપણે વિડીયો જોવો એટલે ખબર તો પડી જાય. આ પાડી આપણે મેથાળીથી લાવ્યા ને એટલે આપણે એને મળવા આવ્યા હતા કે કેમ આમ વાડીએ કોઈ દી રહી નહોતી, એટલે કેમ આમ શાંતિથી રહે છે કે નહીં, આમ ભૂરાઈ ઘોડે થાય છે. એ હાટું આપણે આને જોવા આવ્યા હતા વાડીએ. તો પણ એને કાંઈ વાંધો નથી, એને હોરવી ગયું છે. અને નિરાતે જો નીણ ખાય છે. આ અહીંયા હતી મારા હાહરાની એની, અને આ અમે મેથાળીથી લાવ્યા. અને આ વિડીયોમાં જોતા દેશો બાકીના ઢોર તો બધા. અને જો કે આ ધોળી ગા હતી, એ ગા આપણે અત્યારે વિયાઈ ગઈ છે. આપણે આઠમ કરી મેથાળી જો આ ગા વિયાઈ ગઈ સરસ મજાનું. બદુડું હોતક નનકો એવું મસ્ત ધોળું આવ્યું છે. પણ એ બદુડું તમને હવે વાસળી આવી છે, પણ સાંજે જોવા મળશે વિડીયોમાં હવે, કારણ કે અત્યારે રૂમમાં બાંધી છે. અત્યારે અહીંયા વાડીએ ખેતરમાં કામ કરતા હોય તો અહીંયા ધ્યાન રાખવું પડે ને, એટલે અંદર બાંધી છે. તો એ તમને પછી સાંજે વિડીયોમાં જોવા મળી જશે. તો હાલો હવે આપણે ખેતરમાં આંટો મારવી, કેટલા દિવસ પછી આવ્યા છીએ. તો પહેલાં તો જો કે આપણે આ કપાસમાં આંટો મારવી ભાગ્યામાં, બાજુમાં જ છે ઘરની વાડીનું બે.
અને પછી આપણે માંડવીમાં આંટો મારવા જવાનું. પહેલાં આપણે કપાસમાં આંટો મારેલી. જો કપાસ સરસ થઈ ગયો છે મોટો મોટો, ને ગુવાર પણ અવડો અવડો થઈ જશે ને ક્યાંક તો આડો હોતક પડી ગયો છે. જોઈ ગુવાર આવ્યો છે કે નહીં. ગુવારને કોક જાય ઝીણી ઝીણી શીંગ વાય, બાકીનો તો ફાલ આવીને ખેરી નાખ્યો છે વરસાદે. જો આડો પાડી દીધો છે, લાટ બધો ગુવાર છે. તો જો બધો કપાસ સરસ થઈ ગયો છે. બધે આજ આટો જ મારવા આવ્યા છે. કાલથી કામ કરશું. તો જો આપણે મેથળી ગયા એ પહેલાં આપણે આ સીભડાને એવું ફરીને સોંપ્યું હતું, તો આ પણ બધું સરસ મજાનું ઉગી ગયું છે. આપણે જો પાસતરો ગુવારને એવું વાવીને આપણે મેથળી ગયા હતા. અસલ ઉગી તો ગયો છે પણ ખડ થઈ ગયું છે. થોડુંક નીંદવું પડશે. વરસાદને કારણે એમ જો ઓરવેલો કપાસમાં ફાલના ઢગલા થઈ જાય. વરસાદ થોડોક કામનો હતો ને થોડોક નુકસાને પણ બહુ કર્યું. બહુ ફાલ ખેરી નાખ્યો છે ઓરવેલા કપાસમાં ઢગલા મોઢે. ફાલ તો ખેરસ પણ ક્યાંક ક્યાંક જો મોટા મોટા છોડવા પણ ઊભા ઉકવી નાખ્યા છે. તો જો હવે આપણે આટો મારતા મારતા આવી જશે માંડવીમાં. જો રોહિતે તો દવા છાંટવાનું કામ પણ શરૂ કરી દીધું છે. આગા વહી જશે એટલે બહુ દેખાશે તો નહીં. ને માંડવી પણ સરસ થઈ ગઈ છે. અહીંયા જોયું કાં તો સમજો, આ તો ઊંધે કાન પડી ગઈ છે. એક નોઝલ આને હું વાંધો આવ્યો હવે રામ જાણે. આપણે ઘડે બીપી ઘટી ગઈ લાગે. જો કાઢીને મૂકી દીધી શેઢે. અને માંડવી તો જો મસ્ત થઈ ગઈ છે. પાટલામાં ક્યાંય જગ્યા નથી, એવી તો સરસ થઈ ગઈ છે માંડવી. કહેતા છો કે હમણાં વિડીયોમાં માંડવી નથી આવી, પણ પહેલાનો વિડીયો જો ને તેનો જો કેટલી મસ્ત માંડવી થઈ ગઈ છે. ખાતર નાખીને ગયા હતા માંડવી, પણ માંડવી મસ્ત થઈ ગઈ છે. માંડવી મસ્ત થઈ ગઈ છે પણ સોળેમાં કઈ છે નહીં. કાંઈ એટલે કાંઈ શક્કરવાર સોળેમાં નથી વણ. કર્યા ખાલી 2 કટકા, પણ કાંઈ છે નહીં. કોક શીંગો આવી છે, નકરો ગળો જ આવ્યો છે. માંડવી તો એટલી મસ્ત થઈ ગઈ છે. આપણે દિવાળી નહીં આવે ને તો આવશે ને તમારે ઓળા ખાઈ દે જાય આવશે બધા ઓળા ખાવા. આપણે માંડવી માટો મારતા મારતા પૂજ્યા હતા. તો આપણે મગ હોતો કેટલા ખેંચી નાખ્યા છે. ને અહીંયા જો વાડવાળો ઝીંઝવો વાવી દીધો હશે. પડતર પડ્યું હતું ને ઝીંઝવો તો મસ્ત ફૂટી હોતી ગયો છે. ઓલો થોડોક મોડો છે પછી એટલે એ હજી નથી ફૂટ્યો. આ તો સરસ ફૂટી ગયો છે. અને આ તો છે વાડવાળો ઓલો ઝીંઝવો હતો ને ખડ મોટે કાતળી વાળું શેવડી જેવું આવે એ ખડ છે. અહીંયા ઊભું ને એવું ખડ છે.